હેલો વેલો લે નિકામલા બધા સારા છે સબ ઠીક ઠાક એ આજે વેડનસડે છે ને છે ને આજે તો એ લોકોએ શું કર્યું ખબર હવારમાં કિચનમાં ને તાજી વસ્તુ બનાવેલી છે બબ્બે વસ્તુ તાજી કિચનમાં બનાવવાની નાસ્તામાં એટલે તો કેવું કહેવાય હે ને પહેલાં તો શું કર્યું ખબર એ લોકોએ છે ને ઘઉંનો આટાની રોટી વેલી ને પછી એના ઉપર પેલું એ નાખ્યું થોડું તેલ નાખે ચીલી ફ્લેક્સ પછી લીલા મરચા ને બીજું કંઈ એમ તેમ નાખવું હોય તો બહુ બધું નહીં નાખવાનું નહીં તો નહીં સારું લાગે બહુ સ્ટ્રોંગ ટેસ્ટ થઈ જાય અચ્છા ને પછી એને છે ને કટ કરે ને પછી રાઉન્ડ પેલું શું કે ચકેરા જેવું બનાવે ને પછી પાછું વેલે એને ને પછી પાછું પરાઠા જે બનાવે તેવી રીતના ને પછી પાછું સેકન્ડ રાઉન્ડમાં શું કરે પછી પાછું એને વેલીને પાછા એના પર લીલા ધાણા નાખે ને પછી એને જરા તેલ મારીને બનાવેલું હોય એવું લાગે જ કે ટેસ્ટ તો સારો લાગે ને જરા સ્પાઇસી બી લાગે સ્પાઇસી જેમને પસંદ હોય તેમના માટે તો બહુ સારું રહે એમ લુક સ્પાઇસી છે પણ ટેસ્ટમાં સ્પાઇસી નથી બહુ સારું છે લાઇટ ટેસ્ટ છે મજા આવી જાય એવો ટેસ્ટ છે ને બીજું શું કરેલું છે ખબર સૂપ બનાવેલું છે હવે આ કયું છે આ હિંજો જ છે બર્માનું સૂપ આપણું બરાબર બેબીકોર્ન છે ને શાયદ મશરૂમ બી દેખાઈ રહેલું છે આ મશરૂમ છે આ બેબીકોર્ન છે ને જે બી કંઈ વેજીસ ઘરમાં અવેલેબલ હોય ને બધું નાખીને બનાવી શકાય એને એમાં બીજું બધું વઘાર મસાલો ને એ બધું નહીં નાખવાનું એમ જ સીધું સાદું બનાવવાનું ને પેટ ભરીને હવાના પરમાં પીવાનું એટલું સારું લાગે આખો દિવસ એવો હેલ્થી જાય હે ને ત્રીજું તો હલવો છે કાવીનો હલવો છે ઓરાઈટ કાવીનો હલવો મારા ફ્રેન્ડના ત્યાંથી આવેલો હમણાં 1-2 દિવસ પર એટલો સારો હલવો છે એટલો મસ્ત હલવો છે કાવીનો ને ઉપર છે કે નામ બી આવેલું છે ઉપર એડ્રેસ ને બધું છે ડબ્બુ આવેલું છે હે ને બહુ મસ્ત હલવો ઉતરતો મેં આવેલો ત્યારે પરમદારે બી મેં ખાધો ને આજે પાછો આ કાવીનો હલવો આવેલો છે કલર હરખો ને પેલો અખરોટનો હલવો અને કાવીનો હલવો તો સમટાઈમ્સ ગૂંચવાઈ જવાય ને બીજું શું કહેતો તો ખબર ચાયનો 1 કપ છે હે ને બધા પોતાનો ખ્યાલ કરજો પાછા મળું